હેલો ફ્રેન્ડ્સ, હું તમારો મેથ્સ બ્રો રવિ સર. આજથી આપણે મેથ્સમાં ચેપ્ટર નંબર 14ની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 14 સંભાવના. ચેપ્ટર ઇઝી છે, એકવાર પ્રેક્ટિસ કરશો આવડી જશે. તમને હું જે રીતે સમજાવું છું એ રીતે તમે પ્રેક્ટિસ કરજો ઘરે, કન્ફર્મ આવડી જ જશે. અને બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, બંનેનું વેઇટેજ સારું છે, ગુણભાર સારા છે. તો બેટા ચેપ્ટર નંબર 14 તમારે કરવું જ રહ્યું. ઓકે, ચલો તો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 14 સંભાવના. તો જોઈ લો બેટા, ચેપ્ટર નંબર 14 આપણું બેઝિક મેથ્સ ની અંદર જનરલ ઓપ્શન વગર 10 માર્કનું છે અને ઓપ્શન સાથે 14 માર્કનું છે. જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સ ની અંદર 6 અને 8 માર્કનું છે. એટલે બંનેમાં વેઇટેજ સારું છે, ગુણભાર સારા છે, એટલે તૈયારી કરી દેવાની. આ ચેપ્ટર આવડી જ જશે. ઓકે, જોઈએ સંભાવના. સંભાવના શું છે? તો કે કોઈ પણ ઘટના ઘટવાની શક્યતાને સંભાવના કહે છે. બેટા આ ચેપ્ટર એવું છે ને કે તમને જે સવાલ હોય છે ને કે ગણિત ક્યાં કામ લાગે, ક્યાં કામ લાગે, તો આ તમે જ્યારથી સવારે ઉઠો ત્યારથી લઈને ઊંઘો નહીં ત્યાં સુધી તમને આ ચેપ્ટર કામ લાગે છે. તમે હરેક વખતે ક્યાંક ને ક્યાંક શક્યતાઓ દર્શાવતા હો છો. આજે આવું થશે તો, આજે આમ થશે તો એ જે તમે વિચારી રહ્યા છો ને બેટા, એ જ સંભાવના છે. ઓકે, તો સંભાવના તમને બધી જ જગ્યાએ કામ લાગે છે. તો આ એક એક્ઝામ્પલ થયું કે ગણિત ક્યાં કામ લાગે છે, તો તમને ડે ટુ ડે લાઈફમાં પણ સંભાવના ઉપયોગી છે. ઓકે, તમે ક્યાંય પણ કોઈ મિત્ર સાથે ચર્ચા કરો છો તો એમાં પણ સંભાવના દર્શાવતા હશો. 100% આવું થાય જ, 100% આમ થશે, તો એ શું છે બેટા? સંભાવના છે. ઓકે, એટલે કોઈ પણ ઘટના ઘટવાની શક્યતાને સંભાવના કહે છે. ઓકે, જેમ કે આજે વરસાદ પડવાની શક્યતા કેટલી? ક્યાંક વાદળછાયું વાતાવરણ હોય અને તમે એવું વિચારો કે આજે વાદળા આવ્યા છે, વરસાદ પડશે, તો એ શું છે? સંભાવના. તમને ખબર છે તમે ઇન્દ્ર ભગવાન છો? ના, પણ તમે શું વિચારો છો કે કદાચ વાદળા છે એટલે વરસાદ પડશે, તો એને જ કહેવાય સંભાવના. ઓકે, મેચ ચાલતી હોય તો આજે ભારત મેચ જીતી જાય તેની શક્યતા. તો બેટા મેચ ચાલતી હોય, કોહલી સારું રમતો હોય, તો તમને શું લાગે કે આજે કોહલી સારું રમે છે તો કદાચ મેચ જીતી જઈશું? ખબર નથી, પણ તમે શું કરો છો? અઝમ્પશન કરો છો, શક્યતા દર્શાવો છો. એ જ તમારા માટે છે સંભાવના. બોલો, ક્લિયર થઈ ગયું બેટા હવે સંભાવના? ઓકે, તો અહીંયા આપણે જો કોઈ ચોક્કસ જવાબ નથી, પણ આપણે ખાલી શક્યતાઓ દર્શાવીએ છીએ. ઓકે, જ્યારે સંભાવના એ ગણિતની એવી શાખા છે જેના ઉપયોગથી આ ઘટનાઓ થવાની શક્યતા કેટલી તેની સમજૂતી મળી શકે છે. એટલે કોઈ પણ ઘટના હોય, તમે જે વિચારી રહ્યા છો વરસાદ પડશે, મેચ જીતી જઈશું, તો એ બધી જે શક્યતાઓ છે એની સમજૂતી આપણે શોધી શકીએ છીએ. એ કેટલી સંભાવના છે આપણે શોધી શકીએ છીએ, જે આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. બોલો, ક્લિયર થઈ ગયા હશો બધાને બેટા? ઓકે, શક્યતાને આપણે ટકામાં દર્શાવીએ છીએ, જે 0 થી 100 સુધીમાં જોવા મળે છે. આપણે કહીએ છીએ ને 100% આમ થશે, કંઈ પણ લોચો હોય તો કે 50-50 છે. તો આ બધું શું છે બેટા? આપણે આપણી જે શક્યતાઓ છે ને એ આપણે શેમાં દર્શાવીએ? ટકામાં. એટલે કે 100% આવું થશે જ. અમુક વાર કોન્ફિડન્સ વધારે આપણે કહીએ ને 120%. 120% જાય નહીં, પણ આપણે કોન્ફિડન્સ બતાવે છે. તો કોન્ફિડન્સ શું છે? શક્યતા છે. બોલો, ક્લિયર થઈ ગયું હવે બધું? ફાવે કે ના ફાવે? આવું ખબર પડે કે ના પડે? પડે ને બધાને? ઓકે, ચાલો હવે આપણે જોવાનું છે બેટા સંભાવનાની અંદર ઉપયોગમાં લેવાતા અલગ અલગ પ્રોપ્સ. એટલે પહેલા આપણે સંભાવના શીખતા પહેલા આપણી જોડે અલગ અલગ પ્રોપ્સ છે બેટા, જેમાં આપણે એના પરિણામો વિશે સમજીશું. ઓકે, જેમાં પહેલું છે સમતોલ પાસો. તો સમતોલ પાસો છે તો એમાં પરિણામોની સંખ્યા કેટલી એ આપણે જોવાનું છે. તો બેટા આપણને બધાને ખબર છે, પાસો આપણે બધાએ જોયેલો છે, બરાબર ને? લૂડો રમો છો ને બેટા? બસ, એમાં જે પાસો આવે છે એની જ વાત ચાલે છે. તો બેટા પાસા પર આપણને ખબર છે કુલ 1 થી 6 અંક હોય. ઓકે, 1, 2, 3, 4, 5 અને 6. તો એ 1 થી 6 અંક છે, એટલે કે પાસા પર કુલ અંકોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? તો કે 6. બોલો, ક્લિયર છે આ વસ્તુ? બસ, તો એ જ મેં અહીંયા સમજાવ્યું છે બેટા કે સમતોલ પાસા પર 1, 2, 3, 4, 5, 6 અંકો આવેલા છે. બોલો, ડન છે? પણ હવે સાથે સાથે આપણે એક વસ્તુ સમજવાની છે કે જો આપણે 2 પાસા લઈએ તો કુલ પરિણામો કેટલા મળી શકે? મારે અત્યારે જાણવું છે ખાલી ને ખાલી કુલ પરિણામોની સંખ્યા જ. બસ. ઓકે, તો એક કામ કરીએ બેટા,
આપણે બે પાસા લઈએ છીએ. હવે સમજો કે પહેલો પાસો લઈએ એટલે એના પરિણામો છે 1 2 3 4 5 6. બીજો પાસો લઈએ તો પણ એના પરના પરિણામો છે 1 2 3 4 5 6. હા કે ના? તો હવે બંને પાસા થઈને આપણને કુલ કેટલા પરિણામો આપશે એ આપણે જોવાનું છે. તો સમજો કે હું પહેલો પાસો ફેંકું છું અને મને મળ્યો 1. પહેલો પાસો ફેંક્યો અને મને શું મળ્યું? 1. તો બોલો બીજા પાસા પર આપણને આ 1 થી 6 માંથી કોઈ પણ અંક મળી શકે? તો ધારો કે 1 મળે તો એને શું બોલાય? 1,1. ધારો કે 2 મળે તો એને શું કહીશું? 1,2. ધારો કે 3 મળે તો શું કહીશું? 1,3 1,4 1,5 1,6. બેટા પહેલા પાસા પરનો અંક ફિક્સ થઈ ગયો છે, 1 મળી જ ગયો છે. બીજા પાસા પર આપણને 1 થી 6 માંથી કોઈ પણ અંક મળી શકે છે. હવે સમજો કે ધારો કે આપણે પાસો ફેંક્યો બીજો અને આપણને 6 મળ્યું તો શું કહેવાય? પહેલા પાસા પરનો અંક 1 અને બીજા પાસા પરનો અંક 6. તો પરિણામ શું થઈ ગયું? 1,6. જોઈ લો. પડી ખબર? બસ. તો ધારો કે પહેલો પાસો ફેંકું છું મને મળ્યો તો 2. તો બીજા પાસા પરથી આ 1 થી 6 માંથી કોઈ પણ અંક આપણને મળી શકે. બોલો ખબર પડે છે કે નથી પડતી બેટા? ક્લિયર ને આ વસ્તુ? તો આ રીતે આપણે કરવા જઈએ 3 માટે 4 માટે 5 માટે 6 માટે તો બેટા જ્યારે આપણે બે પાસા ફેંકીએ છીએ ને તો કુલ આપણને 36 પરિણામો મળી શકે. કેટલા? 36 પરિણામો. ક્લિયર છે? ઓકે. હવે કઈ રીતે લાવવાના, શોધવાના કઈ રીતે? તો સમજો બેટા આપણે એક પાસો ફેંકીએ તો એમાં પરિણામોની સંખ્યા કેટલી છે? 6. હવે એ ઘટના જેટલી વાર રિપીટ કરીએ એને આપણે ઘાતમાં લખીશું. શું? એ ઘટના જેટલી વાર પુનરાવર્તિત કરીએ એને આપણે ઘાતમાં લખીશું. બોલો એક જ વાર પાસો ફેંકીએ છીએ તો ઘાતમાં શું લખીએ? 1. બોલો 6 ની 1 ઘાત એટલે પરિણામોની સંખ્યા કેટલી મળી? 6. એટલે જ્યારે એક જ પાસો ફેંકે તો આપણને ખબર છે કે 1 થી 6 માંથી જ કોઈ એક પરિણામ મળશે. ઓકે. ધારો કે હું બે પાસા ફેંકું છું તો પરિણામ તમને ખબર છે કે પહેલા પાસા પરનું 6 છે, પણ હવે એ ઘટના કેટલી વાર પુનરાવર્તિત કરીએ છીએ? 2 વાર. એટલે ઘાતમાં શું લખીશ? 2. તો 6 નો વર્ગ કેટલો થાય બેટા? 36. એટલે મેં તમને કીધું કે અહીંયા 2 વાર પાસા ફેંકીએ તો કુલ 36 પરિણામો મળશે. બોલો ક્લિયર થઈ ગઈ બેટા વસ્તુ? તો તમે પરિણામોની સંખ્યા પણ શોધી શકો છો અને પરિણામ કયા કયા એ પણ તમે શોધી શકો છો. અને અત્યારે ખાસ પહેલા એ જ જોવાનું છે, પછી આપણે સંભાવના ઉપર જઈશું. બોલો ક્લિયર થઈ ગયું? પરિણામોની સંખ્યા જાણવા માટે ફરીવાર અહીંયા ધ્યાન આપજો બધા. જે પણ આપણી ઘટના છે એ ઘટનાના પરિણામો આપણે પહેલા લખીશું. પાસો ફેંકો એ આપણી ઘટના છે તો પાસા પર અંક કેટલા? 6. એટલે એ પરિણામો કેટલા બતાવે છે? 6. એટલે મેં આધારમાં શું લખ્યું? 6. હવે એ ઘટના કેટલી વાર પુનરાવર્તિત કરીએ છીએ એ ઘાતમાં લખવાનું. જો 2 વાર કરીશું તો ઘાતમાં 2 આવશે, 3 વાર કરીશું તો હજી ઘાતમાં 3 થઈ જશે. તો એ જે જવાબ મળે એટલા કુલ પરિણામો થશે. અને કુલ પરિણામો જેમ કે 2 વાર પાસો ફેંકીએ તો 36 પરિણામો છે. તો એ 36 પરિણામો કયા કયા છે? તો એ અહીંયા છે. બોલો ક્લિયર થઈ ગયા વસ્તુ? ડન છે બધાને? ઓકે. જોજો હા. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે બેટા 6 ની n ઘાત જેટલી વાર પુનરાવર્તન કરીએ છીએ n કહેવાય બેટા. તો 6 ની 1 ઘાત એટલે 6. 2 વાર પાસો ફેંકે તો 6 ની 2 ઘાત એટલે 36 પરિણામો બને આપણને. એ 36 પરિણામો તમને સમજાય એ પ્રમાણે 1,1 1,2 1,3 1,4 અપ ટુ 6,6 સુધી. તો આ કુલ 36 પરિણામો આપણને મળી શકે. બોલો ક્લિયર થઈ ગયું? પાસા જોયા છે ને? આઈડિયા લૂડો રમો છો ને બધા? બસ એ જ પાસાની આપણે વાત ચાલે છે. બોલો અહીંયા સુધી ખબર પડે કે ના પડે? પાસા પરના પરિણામોની સંખ્યામાં બધાને ખબર પડી ગઈ? હા કે ના? હા કે ના? પાક્કો? ડન છે બધાને? ચકાચક. ઓકે.
તો હવે વાત કરીએ આપણે સિક્કાની. સમતોલ સિક્કો. હા, તમે એ જ સમજો જે હું કહી રહ્યો છું બેટા. સિક્કો આપણે જે ઉછાળીએ છીએ ને બેટા, એ જ સિક્કાની વાત ચાલે છે. સમતોલ સિક્કો. તો બેટા સિક્કા પરના પરિણામો આપણને ખબર છે, કાં તો હેડ્સ કાં તો ટેલ, છાપ અથવા કાંટો. બસ. તો એકવાર જ્યારે સિક્કો ઉછાળે તો એ સિક્કાના કુલ પરિણામો કેટલા થઈ ગયા? 2, છાપ અથવા કાંટો. છાપ એટલે H અને કાંટો એટલે T. હેડ્સ ટેલ્સ. બોલો ક્લિયર છે આ વસ્તુ? ચાલો. તો બેટા સૂત્ર હમણાં આગળ બનાવતા શીખવાડ્યું મેં તમને કે આપણે અત્યારે સિક્કો ઉછાળીએ, સિક્કા પર પરિણામો કેટલા છે? 2. તો અહીંયા 2 લખ્યું. એ હવે જેટલી વાર ઉછાળીશું એ ઘાતમાં આવશે. અત્યારે એક જ વાર ઉછાળીએ છીએ તો ઘાતમાં શું લખવાનું? 1. તો બોલો 2 ની 1 ઘાત એટલે 2. એટલે જ્યારે એક વાર આપણે સિક્કો ઉછાળીએ છીએ તો આપણને 2 પરિણામો શક્ય છે, કાં તો છાપ કાં તો કાંટો. બોલો ક્લિયર થઈ ગયો આ વસ્તુ? ઓકે. જો 2 વાર ઉછાળીએ છીએ તો હવે આધાર તો આપણો 2 નો 2 જ રહેવાનો, કારણ કે સિક્કા પરના પરિણામો 2 છે, છાપ અથવા કાંટો. પણ હવે કેટલી વાર પુનરાવર્તિત કરીએ છીએ? તો કે 2 વાર. તો 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે જવાબ 4. તો જ્યારે તમે 2 વાર સિક્કા ઉછાળો છો ને બેટા, અથવા તો એકનો સિક્કો 2 વાર અથવા તો 2 જોડે ઉછાળો છો, તો તમને કુલ 4 પરિણામો મળી શકે. કયા કયા? ધ્યાન આપજો. ચાલો. પહેલો સિક્કો HT, બીજો સિક્કો HT. સમજો કે પહેલી વાર સિક્કો ઉછાળ્યો અને મને મળ્યો H. પહેલી વાર સિક્કો આપણે ઉછાળીએ છીએ અને આપણને શું મળ્યું? H. તો બોલો બીજા સિક્કામાંથી કાં તો H કાં તો T. તો બીજા સિક્કામાંથી કાં તો H કાં તો T. પહેલો સિક્કો ફિક્સ હતો, H મળી જ ગયો હતો. તો બીજામાંથી આપણે બોલ્યા કાં તો H કાં તો T. હવે ધારો કે પહેલી વાર સિક્કો ઉછાળ્યો મને મળ્યું T. પહેલી વાર સિક્કો ઉછાળ્યો મને શું મળ્યું? T. તો બીજી વારમાંથી કાં તો H કાં તો T. તો બેટા જ્યારે તમે 2 વાર સિક્કા ઉછાળો છો તો તમને આ 4 માંથી જ કોઈ એક પરિણામ મળશે. શું કીધું? 4 માંથી જ કોઈ એક પરિણામ મળશે. આપણે ક્યાંય કોઈ રજનીકાંત નથી બેટા આમ કરીને સિક્કો ઉભો રાખી શકે એવું થવાનું નથી. સિક્કો ઉછાળીને 2 ભાગ થઈ જાય થવાનું નથી. કમ્પલસરી જ્યારે તમે 2 વાર સિક્કા ઉછાળશો તો આ 4 માંથી જ એક પરિણામ મળશે. જોવું છે? જોવું છે? ચલો સિક્કો ઉછાળો. શું મળ્યું તમને? ધારો કે H. બીજી વાર ઉછાળો. શું મળ્યું? ધારો કે T. તો જ્યારે 2 વાર સિક્કા ઉછાળે તમને મળ્યું HT. જોઈ લો અહીંયા છે HT. હા કે ના? બસ. તો તમે જેટલી વાર તમારે ઘરે પ્રેક્ટિસ કરવી હોય તો કરજો. 2 વાર સિક્કા ઉછાળો, નોટ ડાઉન કરો. 2 વાર સિક્કા ઉછાળો, નોટ ડાઉન કરો. આ 4 માંથી જ એક પરિણામ મળશે. કોઈ પાંચમું પરિણામ શક્ય જ નથી. બોલો ડન છે? પડે ને? પડે કે ના પડે? ચાલો. તો જ્યારે આપણે 2 વાર સિક્કા ઉછાળે તો ટોટલ પરિણામ 4 થશે. જ્યારે 3 વાર ઉછાળીશું સિક્કા પરના પરિણામો 2. પુનરાવર્તન ઘટના કેટલી વાર કરી? 3 વાર. એટલે 2 ની 3 ઘાત. તો જવાબ કેટલો મળ્યો? 8. તો કુલ 8 પરિણામ શક્ય છે. ક્લિયર છે? જોવા છે? જોઈ લઈએ. ચાલો. હજી આ 4 મળી ગયા હતા. હજી એકવાર સિક્કો વધારે ઉછાળી દઈએ તો બોલો HT આવી ગયું. જોજો હા. ધારો કે પહેલી 2 વારમાં મને HH મળી ગયું હતું. પહેલી વાર સિક્કો ઉછાળ્યો H મળ્યું, બીજી વાર ઉછાળ્યો H મળ્યું. તો બોલો ત્રીજી વારમાં કાં તો H કાં તો T. ધારો કે પહેલી 2 વારમાં મને HT મળ્યું તો ત્રીજી વારમાં કાં તો H કાં તો T. ધારો કે પહેલી 2 વારમાં મને TH મળ્યું તો ત્રીજી વારમાં કાં તો H કાં તો T. ધારો કે પહેલી 2 વારમાં મને TT મળ્યું તો ત્રીજી વારમાં કાં તો H કાં તો T. આમ કરીને ટોટલ 8 પરિણામો શક્ય છે. એટલે જ્યારે તમે 3 વાર સિક્કા ઉછાળો
અને પરિણામ તમે નોટ ડાઉન કરશો, લખશો, તો તમને આ 8 માંથી જ કોઈ એક પરિણામ મળશે. આની બહારનું 9મું કોઈ પરિણામ શક્ય નથી. બોલો, ખબર પડે? પડે ને? તો ચલો જોઈએ આનું. આજ વસ્તુ મેં તમને કીધી એ પ્રમાણે બેટા. બે ની 3 ઘાત એટલે કેટલા આવશે બેટા? 8. એટલે ટોટલ આ 8 પરિણામો શક્ય છે. મેં તમને કઈ રીતે લાવવાના સમજાયા. બોલો, ક્લિયર છે બધાને બેટા? ઓકે. અલે આ સિક્કા જોયા છે ને? આયરો રૂપિયાનો સિક્કો. બોલો, આને શું કહેવાય? કાંટો. કાંટો છે ને? આને શું કહેવાય? છાપ. બોલો, ડન છે? બોલો, હવે આટલું ક્લિયર ને બધાને? અહીંયા હવે સિક્કામાં કોઈ ડાઉટ રહે? બેટા, આ સમજાવવાનું કારણ એ છે કે આપણે જ્યારે દાખલા ગણીશું સંભાવનાના, ત્યારે શક્ય કુલ પરિણામોની સંખ્યા મને ખબર હોવી જરૂરી છે. અને એના માટે થઈને જ આ સમજાવું છું. ક્લિયર છે? પડે કે નહીં? ચાલો નેક્સ્ટ. પત્તા બધાએ રમ્યા હશે, હા કે ના? પત્તા બધાએ જોયા જાય ને? 52 પત્તા, એકો, દૂરી, તીરી, હા કે ના? હા. તો એ પત્તાની વાત ચાલે છે. તો આપણને ખબર છે બેટા કે કુલ પત્તાની સંખ્યા કેટલી? 52, હા કે ના? તો 52 પત્તામાંથી કયા કેટલા? તો જોવો, આપણી જોડે 52 પત્તામાંથી 13 લાલના, 13 ચરકટના, 13 કાળીના અને 13 ફલ્લીના પત્તા હોય. 13 ચોક 52. બોલો, ડન થઈ ગયો? ચાલો બેટા, પત્તા જોયા જ છે તમે લોકોએ, કઈ વાંધો નહીં, પણ એકવાર અહીંયા બતાવી દઉં છું. બોલો, આને શું કહેવાય? તમાર જેવું ચરકટ છે ને? આને શું કહેવાય? લાલના પત્તા. આને કહેવાય કાળીના પત્તા. આને કહેવાય ફલ્લીના પત્તા. બોલો, આ ખબર પડી ગઈ? પત્તા ડન છે? કદાચ કોઈએ ના જોયા હોય તો જોઈ લેજો. ઓકે, આવી કોઈ ડિઝાઇન આવે ચરકટ, આ લાલના પત્તા, આ કાળીના પત્તા અને આ ફલ્લીના પત્તા છે. બોલો, ક્લિયર છે? એટલે આવા 13 ચોક 52 પત્તા થાય છે. ઓકે, હવે એ 52 પત્તામાંથી આપણી જોડે અલગ અલગ પ્રકારના પત્તા છે. જેમ કે મુખ મુદ્રા વાળા પત્તા. એટલે કે આપણે પત્તા જોઈએ તો આપણને ઉપર મુખ મુદ્રા એટલે કે મોઢું દેખાતું હોય. ઓકે, એને આપણે કહીશું મુખ મુદ્રા વાળા અથવા તો ચિત્ર વાળા પત્તા. ઓકે, તો જેમ કે ગલ્લો, રાણી, બાદશાહ. 4 ગલ્લા, 4 રાણી, 4 બાદશાહ. આમ કરીને ટોટલ 12 પત્તા એવા છે કે જોઈ લો જેમાં તમને મુખ દેખાય છે. હવે અહીંયા એવું ના કહેતા હો રાણી તો પપ્પાની જ, પપ્પા મારશે, જોજો, ધ્યાન આપજો. બોલો, ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? એટલે મુખ મુદ્રા વાળા કુલ પત્તા કેટલા છે? 12, જેમાં 4 રાજા, 4 રાણી ને 4 ગુલામ. બોલો, ડન છે? આવું હવે ફાવે કે ના ફાવે બેટા? ખબર પડે કે ના પડે? પડે ને? તો આ વાત થઈ બેટા આપણે સિક્કાની, પાસાની અને પત્તાની. તમને આગળ જ્યારે દાખલા ગણીશું ત્યારે કામ લાગશે, યાદ રાખજો. ઓકે, હવે થોડું સંભાવનાની વ્યાખ્યાઓ વિશે જોઈ લઈએ કે સંભાવનાને પણ અલગ અલગ રીતે આપણે વ્યાખ્યા આપી શકીએ છીએ. જેમ કે પહેલું છે બેટા આપણી જોડે પ્રાયોગિક સંભાવના. પ્રાયોગિક સંભાવના એટલે શું? તો કે કોઈ એક પ્રયોગ દરમિયાન આપેલ ઘટના જેટલી વખત બની તે પરિણામોની આવૃત્તિ અને સમગ્ર પ્રયોગના કુલ પરિણામોની આવૃત્તિના ગુણોત્તરને. હવે સમજો કે સિક્કો ઉછાળ્યો તો h આવ્યું, સિક્કો ઉછાળ્યો h આવ્યું, સિક્કો ઉછાળ્યો h આવ્યું. તો એ જેટલી વાર આવે છે ને એને કહેવાય આવૃત્તિ. શું કહેવાય એને? આવૃત્તિ. તો એ જેટલી વાર આવે એ આવૃત્તિ અહીંયા લખવાની. જો લખેલું છે ઘટના જેટલી વખત બની તે પરિણામોની આવૃત્તિ. અને પછી પ્રયોગના કુલ પરિણામો. તો કુલ પરિણામો મેં તમને સમજાયા કે એક વાર સિક્કો ઉછાળીએ તો 2 પરિણામ શક્ય છે, 2 વાર સિક્કો ઉછાળીએ તો ટોટલ 4 પરિણામ શક્ય છે, 3 વાર સિક્કો ઉછાળીએ તો ટોટલ 8 પરિણામ શક્ય છે. તો જે કુલ પરિણામો છે ને એ અહીંયા કામ લાગશે આપણને સૂત્રની અંદર. એટલે મેં તમને પહેલા કુલ પરિણામોની સંખ્યા સમજાઈ. બોલો, પડે? અલ્યા પડે? આ વાત થઈ પ્રાયોગિક સંભાવનાની. હવે જોવાનું છે સૈદ્ધાંતિક સંભાવના. તો સૈદ્ધાંતિક સંભાવના શું છે? તો કે એક પ્રયોગ દરમિયાન આપેલ ઘટના ઈ ઘટવા માટેના પરિણામો. હવે સમજો સિક્કો ઉછાળીએ છે અને તમે બોલો છો h, મારે શું જોઈએ? છાપ. તમે એવું કીધું છાપ જોઈએ છે, તો એ છાપ આવે એ પરિણામ.
અહીંયા એની વાત ચાલે છે. ક્લિયર છે? બંને વસ્તુ અલગ અલગ છે. પેલી આવૃત્તિ કે છે એટલે અલગ, જેટલી વાર કરીએ છીએ એટલી વાર રિપીટેશન. અહીંયા તમારે જે જોઈએ છે, તમારે શું જોઈએ છે? h, તો h. ઓકે, એટલે ધ્યાન આપજો. તો કોઈ એક પ્રયોગ દરમિયાન આપેલ ઘટના ઈ ઘટવા માટેના પરિણામોની સંખ્યા અને સમગ્ર પ્રયોગના કુલ પરિણામો, પાછું આવ્યું કુલ પરિણામો, કુલ બધું સમજાવ્યું છે મેં તમને, ચિંતા નહીં કરવાની. ક્લિયર છે? આવૃત્તિના ગુણોત્તરને સૈદ્ધાંતિક સંભાવના કહે છે. અને આ જે સૂત્ર છે એ જ આપણે આખા ચેપ્ટરમાં મૂકવાનું છે. ઘટના ઈ ઘટવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. આ સૂત્ર તમારે આખા ચેપ્ટરની અંદર ઉપયોગમાં લેવાનું છે. જરૂરી પરિણામો, ઘટવા ઘટાડીને પરિણામો છે ને એને આપણે કહીશું જરૂરી પરિણામો, આપણે જે જોઈએ છે એ. અને છેદમાં પ્રયોગના કુલ પરિણામો એટલે એની જોડે જેટલા પણ પરિણામો છે એ બધા. એટલે ટૂંકમાં સૂત્ર યાદ કઈ રીતે રાખવાનું? જરૂરી પરિણામો છેદમાં કુલ પરિણામો. આ જ આપણું સંભાવનાનું સૂત્ર છે. ક્લિયર છે? સંભાવના એટલે શક્યતા, અને શક્યતા શોધવા માટેનું સૂત્ર છે ઘટના ઘટવાના જરૂરી પરિણામો છેદમાં ઘટનાના કુલ પરિણામો. યાદ રહેશે? યાદ રહેશે? ડન છે ને બધાને? ઓકે, ચાલો હવેનો ટોપિક છે સમસંભાવી ઘટના. સમસંભાવી ઘટના કોને કહેવાય? તો કે પરિણામ મળવાની સંભાવના સમાન હોય. સિક્કો ઉછાળીએ તો છાપ મળે એની પણ સંભાવના 1/2 છે, કાંટો મળે એની સંભાવના પણ 1/2 છે. હા કે ના? તો એને કહેવાય સમસંભાવી ઘટના. પાસો ફેંકીએ તો 1 આવે એની સંભાવના 1/6, 2 આવે એની સંભાવના 1/6, 3 આવે એની સંભાવના 1/6. તો બધા જ પરિણામોની ઘટનાની સંભાવના કેવી છે? સરખી. એટલે એને કહેવાય સમસંભાવી ઘટના. બોલો, ક્લિયર થઈ ગયું? સિક્કો ઉછાળતા h અથવા t મળે, પાસા પરના દરેક પરિણામોની સંભાવના, આ બધું શું બતાવે છે? સમસંભાવી ઘટના. યાદ રહેશે? બોલો, અહીંયા કોઈ ડાઉટ રહે? આલે સુધી બધું ક્લિયર થઈ ગયું? અહીંયા કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછી લો બેટા. ડન છે ને બધાને? ચકાચીએ. ઓકે, નેક્સ્ટ પ્રાથમિક ઘટના. પ્રાથમિક ઘટના કોને કહેવાય? તો બેટા સિક્કો ઉછાળીએ એના જેટલા પણ પરિણામ છે ને એ બધા પરિણામ પોતે પ્રાથમિક ઘટના. બધા પરિણામ પોતે પ્રાથમિક ઘટના. h પોતે પ્રાથમિક ઘટના, t પોતે પ્રાથમિક ઘટના. તમે પાસો ફેંકો છો તો પાસા પર 1 થી 6 અંક મળે છે, તો 1 મળે એ પોતે પ્રાથમિક, 2 પોતે પ્રાથમિક, 3 પોતે પ્રાથમિક. તો જે પણ ઘટના છે, ઘટના જોડે જેટલા પણ પરિણામો છે બધા જ એની જાતે પોતે તો શું છે? પ્રાથમિક ઘટના છે ને છે. ક્લિયર? અને બધી જ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. શું થશે બેટા? બધી જ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો. સમજાવું છું. જો આપણે બેટા સિક્કો ઉછાળીએ, સિક્કો ઉછાળ્યો તો 2 આવે, કાં તો h આવે કાં તો t આવે. તો હવે સંભાવનાના સૂત્ર પ્રમાણે આપણે જોઈએ કે h મળે એની સંભાવના કેટલી? તો પહેલા સૂત્રમાં તમને હમણાં જ કીધું, શું કીધું? કે જરૂરી પરિણામો. તમારે શું જોઈએ છે? h. બોલો અહીંયા h કેટલી વાર છે? 1 વાર. એટલે જરૂરી પરિણામ શું થઈ ગયું? 1. છેદમાં કુલ પરિણામો. બોલો કુલ કેટલા છે આપણી જોડે? 2. એટલે જવાબ કેટલો આવ્યો? 1/2. એટલે કે સિક્કો ઉછાળીએ અને h મળે એની સંભાવના કેટલી મળી ગઈ? 1/2. હવે એ જ વસ્તુ t માટે, કે સિક્કો ઉછાળીએ અને t આવે એની સંભાવના કેટલી? તો બોલો અહીંયા t કેટલી વાર છે? એ જેટલી વાર હોય ને એ લખવાનું. t અહીંયા 1 જ વાર છે, તો જવાબમાં જરૂરી પરિણામ કેટલો છે? 1 જ. છેદમાં કુલ પરિણામ પાછું h અથવા t 2 થયા. તો t આવે એની સંભાવના પણ કેટલી મળી ગઈ? 1/2. એટલે મેં તમને હમણાં કીધું સમસંભાવી એટલે કીધું બંને ઘટનાની સંભાવના કેવી છે? સરખી. ક્લિયર? તો જો આપણે વાત કરીએ છીએ પ્રાથમિક ઘટનાની, તો બેટા h પોતે પ્રાથમિક ઘટના, t એની જાતે પોતે પણ પ્રાથમિક ઘટના. બોલો h ની સંભાવના 1/2, t ની સંભાવના પણ 1/2. બંનેનો સરવાળો કરીએ સંભાવનાનો, તો
તો જવાબ કેટલો મળશે તમને? 1. અડધામાં અડધું ઉમેરે તો આખું થઈ જાય, તો સરવાળો કેટલો આવ્યો? 1. એટલે મેં તમને કીધું કે પ્રાથમિક ઘટનાના જેટલા પણ પરિણામો છે બધા જ પરિણામોની સંભાવનાનો સરવાળો 1. બોલો ડન છે આ વસ્તુ? ક્લિયર? ચાલો, ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. ચોક્કસ ઘટના, ચોક્કસ ઘટના એટલે સનાતન સત્ય ઘટના કે જે થવાની જ છે. ઓકે, અને જે ઘટના થવાની જ હોય એની સંભાવના પૂરેપૂરી 1. જે તમે 100% કહો છો ને 100% આવું બને જ, બસ તો એ 100% ને સંભાવનામાં ફેરવે શું કહેવાય? 1 પોતે. ઓકે, એટલે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી છે બેટા? 1. ડન થઈ ગયો? દાખલા તરીકે ચોક્કસ ઘટના એટલે જે હંમેશા બને જ છે. દાખલા તરીકે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. બોલો, સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગવાનો ને? તમે રાત્રે સુઈ જાવ, સવાર ઉઠો એવું બને કે પશ્ચિમમાં ઉગશે? બનશે એવું ના. તો આ સનાતન સત્ય ચોક્કસ ઘટના છે. ચોક્કસ ઘટના હોય એટલે સંભાવના પૂરેપૂરી 1. બોલો, ક્લિયર આ વસ્તુ? પછી જે અશક્ય ઘટનાઓ, અશક્ય ઘટના જે થવાની જ નથી. સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગશે, થાય થશે એવું ના. એટલે એવી ઘટના કે જે પોસિબલ જ નથી, શક્ય જ નથી, એ બધાને શું કહેવાય? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાની સંભાવના 0. કેટલી? 0. થવાની જ નથી તો કેટલી આવે? 0. ઓકે, અશક્ય ઘટના એટલે એવી ઘટના કે ક્યારેય પણ બનવાની જ નથી. સૂર્ય ઉત્તર દિશામાં ઉગે છે, ઉગશે ના. ન ભૂતો ન ભવિષ્યથી, થવાનું જ નથી. એટલે પડે કે ના પડે? બોલા, આજે સમજાવું છું બધાને ક્લિયર થાય છે? અહીંયા કોઈ ડાઉટ રહે બેટા? પાક્કું ખબર પડે છે ને? ચગા છીએ. ઓકે, ઘટના ઈ ની સંભાવના P of E. હવે ધ્યાન આપજો બેટા, આપણે કોઈ પણ ઘટના લખીશું તો એ ઘટનાના સૂત્રની આગળ આપણે લખીશું P of E. સમજાવું કેમ? સંભાવનાને ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી, એના પરથી આવ્યો P. ઘટનાને કહેવાય ઇંગ્લિશમાં ઇવેન્ટ, એના પરથી આવ્યો E. એટલે કોઈ પણ ઘટનાની સંભાવના એટલે આપણે એને દર્શાવીશું P of E થી. ઓકે, તો બેટા મેં હમણાં જ તમને કીધું ચોક્કસ ઘટનાની સંભાવના 1, જે શક્ય જ નથી એ ઘટનાની સંભાવના 0. તો બેટા કોઈ પણ ઘટના હોય એની સંભાવના કેટલી હોય? કાં તો 0, કાં તો 1, કાં તો એ બંનેની વચ્ચે. 0 અથવા 1 ની વચ્ચે. તમે કહો સર કઈ રીતે? સમજાવું. આપણે બેટા જે ચોક્કસ ઘટના છે, જે થવાની જ છે, એના માટે 1 લીધું. જે અશક્ય ઘટના છે, જે નથી જ થવાની, એના માટે 0 લીધું. પણ હવે આપણે એવી ઘટનાઓ લઈશું કે જેમાં પરિણામ જાજા છે, 1 કરતા વધારે છે, પણ મળવાનું એમાંથી કોક જ છે. સિક્કો ઉછાળીએ તો સિક્કા પર પરિણામો 2 છે, 1 કરતા વધી ગયા. એમાંથી મળવાનો તો કોઈ 1 જ છે. તો આવી બધી જે ઘટનાઓ છે, પાસો ફેંકીએ, પાસા પર પરિણામો 6 છે, પણ મળવાના એમાંથી કોઈ 1 જ છે. તો આવી બધી ઘટનાઓ જે છે એની સંભાવના 0 અને 1 ની વચ્ચે આવશે. બોલો, ક્લિયર છે બધાને? આજના લેક્ચરમાં આપણે બધી થિયરી સમજી લેવાના છે. એટલે તમે ધ્યાન રાખજો, થિયરી બધી આવડવી જોઈએ. MCQs પણ આમાંથી કામ લાગી જશે, એટલે જ પહેલા મેં થિયરી લીધી છે. ક્લિયર છે? બોલો, આટલું ખબર પડે છે બધાને? ડન ને? ઓકે, એના પછી પૂરક ઘટના. પૂરક ઘટના કોને કહેવાય? તો બેટા જે એમાં નથી, આપણે કોઈ ઘટના લઈએ, ઘટના A, તો એમાં ના હોય એવી બધી ઘટનાને શું કહેવાય? પૂરક ઘટના. એમાં ના હોય. સમજાવું બેટા શું કહું છું? ધ્યાન આપો. અહીંયા આપણી જોડે ધારો કે આ એક ઘટના છે, એમાંથી આપણે આ A લીધું. હવે આ આખું બધું જ છે આપણી જોડે, એમાંથી આપણે આ A લઈએ તો એના સિવાયનું, બોલો આના સિવાયનું બધું બહાર રહ્યું, આને કહેવાય પૂરક ઘટના A'. શું કહેવાય? પૂરક ઘટના A'. હજી સમજાવું, ધ્યાન આપો. ધારો કે મારી જોડે છે 1, 2, 3, એમાંથી એક ઘટના લીધી A, 1, 2. તો બોલો આપણી જોડે 1, 2, 3 હતું, એમાંથી A ને શું આપ્યું આપણે? 1 અને 2. તો શું ના આપ્યું? 3.
એને કહેવાય પૂરક ઘટના. એને શું કહેવાય? પૂરક ઘટના. હજી ખબર ના પડી? હજી સમજાવ, ધ્યાન આપો. ધારો કે સિક્કો છે, સિક્કો ઉછાળે, તમારે શું જોઈએ છે? H. તો એને કહીશું ઘટના A. શું કહીશું? ઘટના A. તો બેટા શું નથી જોઈતું? T. T જોઈતું નથી, તો એને કહીશું આપણે A ડેશ. બોલો હવે પડે ને? અલ્યા પડે ને? જે છે એને A કહેવાનું, જે નથી જોઈતું એ A ડેશ કહેવાનું. બોલો ક્લિયર થઈ ગયું? હવે પૂરક ઘટના ખબર પડી ગઈ? પૂરક ઘટના ક્લિયર થઈ ગઈ બધાને? તો બેટા યાદ રાખજો, જે પણ ઘટના આપણે લઈએ એની સંભાવના અને જે પૂરક ઘટના છે એની સંભાવનાનો સરવાળો હંમેશા એક થશે. શું કીધું? જે જોઈએ છે, જે નથી જોઈતું, બંનેની સંભાવનાનો સરવાળો હંમેશા એક. તો આ સૂત્ર પણ છે, તમારે યાદ રાખવાનું છે. P of A plus P of A dash બરાબર 1. બોલો યાદ રહેશે? પૂરક ઘટના ખબર પડી? અલ્યા પડે ને? પડે કે નહીં? પડે કે નહીં? ચાલો, A વત્તા A ડેશ બરાબર 1. કોઈ પણ ઘટનાની સંભાવના વત્તા પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 છે. ચાલો બોલો, હવે આટલે સુધી બધું ક્લિયર થઈ ગયું? અહીંયા કોઈ ડાઉટ રહે બેટા? આટલે સુધી બધી થિયરી કમ્પ્લીટ છે ને? આ બધું જ તમારે યાદ રાખવાનું છે. દાખલાઓમાં કામ લાગશે, MCQ માં કામ લાગશે. યાદ રાખશો ને? હા કે ના? તમારે જે પણ જોઈશે બધું જ તમને મળી જશે. PDF પણ આની હું તમને શેર કરી આપીશ, ચિંતા નહીં, પણ કામ કરવાનું છે. ક્લિયર છે? હવે તમારે પણ ભાગવાનું છે, જોડે જોડે હું પણ ભાગીશ. ક્લિયર? બંને ભાગીશું એટલે કોઈ રોકી શકશે નહીં. ડન? ચલો તો આવી જાઓ ફટાફટ. સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 1. નીચેના વિધાનો પૂર્ણ કરો. ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના. બેટા હમણાં જ મેં તમને કીધું, P of A વત્તા P of A ડેશ બરાબર કેટલું? 1. બોલો ડન છે? અલ્યા ડન છે? ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના શક્ય જ નથી ને, અને અશક્ય ઘટના હોય તો શું કહેવાય? 0. આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના, સનાતન સત્ય ઘટનાઓ, એની સંભાવના કેટલી છે? 1. અને એવી ઘટનાને શું કહીશું આપણે? ચોક્કસ ઘટના. શું કહીશું? ચોક્કસ ઘટના. સમજાયું ને હમણાં? પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો. બેટા હમણાં જ મેં તમને કીધું કે છાપ આવે એની સંભાવના 1/2, કાંટો આવે એની સંભાવના 1/2, પણ બંનેનો સરવાળો કેટલો? 1. એટલે જેટલી પણ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓ છે બધાની સંભાવનાનો સરવાળો 1. મૂકીએ. ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા જેટલી અને 1 થી નાની અથવા જેટલી. હમણાં પેલું બતાવ્યું હતું ને બેટા મેં તમને, 0 less than or equal to P of E less than or equal to 1. એટલે કોઈ પણ ઘટનાની સંભાવના કાં તો 0 કાં તો 1 કાં તો 0 અને 1 ની વચ્ચે. બોલો ક્લિયર બેટા? ખબર પડે કે ના પડે? આવડે કે ના આવડે? ડન છે ને? પાક્કો? ક્લિયર થઈ ગયું બધાને? ચકાચીએ. ચાલો તો એના પછી નેક્સ્ટ આ બધા આન્સર મેં તમને જે કીધા એ પ્રમાણે P of A વત્તા P of A ડેશ બરાબર 1. 0 અશક્ય ઘટનાઓ, ચોક્કસ ઘટનાની 1 સંભાવના અને સરવાળો 1 થાય, અને 0 કે તેથી મોટી અને 1 કે તેથી નાની. ઓકે ચાલો અહીંયા પહેલા દાખલા નંબર 3 ઉપર બધા દાખલા આપણે ગણીશું 1 by 1. જે મેથડ સરખી હશે એને આપણે જોડે રાખીશું. ઓકે, શા માટે ફૂટબોલની રમતની શરૂઆત કઈ ટુકડીને બોલ મળવો જોઈએ નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે? હવે બેટા આપણને બધાને ખબર છે કે તમે કોઈ પણ ટીવી ઉપર ઇન્ટરનેશનલ કોઈ પણ ટુર્નામેન્ટ જોવો, ચાહે ક્રિકેટ એટલે મેચ હોય કે ફૂટબોલ હોય, એમાં સિક્કો ઉછાળે છે. હા કે ના? તો બધામાં સિક્કો જ કેમ ઉછાળવાનો? સર અમે તો ક્રિકેટ રમવા જઈએ તો અમે તો હિન્દી ઇંગ્લિશ કરીએ છીએ. પેલું વિમલ દેખાય ને હિન્દી ઇંગ્લિશ, તો એ બધામાં કેમ નથી ચાલતું?
ચલો હિન્દી ઇંગ્લિશ નથી મળતું તો પેલો ટાઇલ્સનો ટુકડો લઈને પેલું લીસું ખરબચડું તો એવું બધે કેમ નથી ચાલતું? ના ચાલે. એનું કારણ છે બેટા. હવે હિન્દી ઇંગ્લિશ કરો એટલે છે તો કાગળિયું જ. હવે કાગળિયું આમ આપણે ઉછાડીએ અને બાજુવાળો ફૂંક મારે તો ઉડી જશે. તો આપણે જે પરિણામ જોઈતું હતું એ બદલાઈ જશે. લીસું ખરબચડું છે તો એમાં પણ સેમ વસ્તુ, એક બાજુનો ભાગ ભારે કહેવાય, એક બાજુ એકદમ લીસો થઈ જશે. તો એમાં પણ સરખી સંભાવના રહેતી નથી. જ્યારે સિક્કામાં શું થાય છે? છાપ આવે કે કાંટો આવે એની સંભાવના કેવી છે? સરખી. અને પહેલેથી કોઈ પ્રિડિક્ટ કરી શકતું નથી. પહેલેથી કહ્યું ને કે હું એચ બોલ્યો ને એચ પડશે જ, એવું થતું નથી. હું છાપ બોલ્યો ને છાપ આવે જ, કાંટો બોલ્યો કાંટો આવે જ, એવું થતું નથી. ક્લિયર? અને એટલા માટે થઈને આપણે સિક્કો ઉછાળીએ છીએ. જોવો, આપણે જ્યારે પણ સિક્કો ઉછાળીએ છીએ ત્યારે છાપ અને કાંટો એક સમાન રીતે મળે છે. છાપ જ મળતી જ જાય એવું જરૂરી નથી. કાંટો જ મળતો જાય એવું પણ જરૂરી નથી. તેથી સિક્કો ઉછાળવા વ્યક્તિગત પરિણામો વિશે આગાહી થઈ શકે નહીં. પહેલેથી હું કહી દઉં ભાઈ એચ પડે આપણે કે ભગવાન છે એચ કહીને એચ પડે ના. એટલા માટે જ સિક્કો આપણે ઉછાળીએ છીએ. બોલો ક્લિયર બધાને? બેડા વસ્તુ ડન છે? બોલો અહીંયા કોઈ ડાઉટ રહે? પાક્કો? ચાગા છીએ. ઓકે ચાલો હવે એમસીક્યુ છે. જોજો નીચેનામાંથી કયા વિકલ્પ ઘટના સંભાવના ન હોઈ શકે? હમણાં આપણે વાત કરીને બેટા કે સંભાવના હંમેશા કાં તો 0 હોય, કાં તો 1 હોય, કાં તો એ બંનેની વચ્ચે હોય. હા કે ના? તો જો 2/3 છેદ મોટો છે. જ્યારે છેદ મોટો હોય તો યાદ રાખજો આનો ભાગાકાર કમ્પલસરી 0 અને 1 ની વચ્ચે જ આવે. કોઈ પણ હોય છેદ મોટો છે ને તો ભાગાકાર 0 અને 1 ની વચ્ચે જ હશે. આવી ગયું 0 અને 1 ની વચ્ચે. અહીંયા જોઈ લો 15%. અલ્યા ટકા. બોલો ટકામાં આપેલું છે તો સાદામાં ફેરવું હોય તો બોલો 100 વડે ભાગવા જ પડે. ટકા એટલે 100 એ ગણાય ને, એટલે 100 વડે ભાગવા પડે અને 100 વડે ભાગીએ તો શું આવે? 0.15. બોલો 0.15 પણ આની વચ્ચે આવી ગયો. બોલો 0.7. બોલો 0.7 ઓલરેડી આપણે 0 અને 1 ની વચ્ચે જ છે. હા કે ના? તો રહ્યું કોણ? -1.5. ક્યારેય પણ સંભાવના 0 થી નીચે જાય નહીં, એટલે ઋણ સંભાવના પોસિબલ નથી. તો આપણને એવું જ પૂછ્યું છે ન હોઈ શકે. તો કોણ ન હોઈ શકે? -1.5. બોલો પડે કે ના પડે? હવે બોલો આવડે કે ના આવડે? બોલો ક્લિયર છે બધાને? આલું ફાવશે? પાક્કું? ડન છે? ચાગા છીએ. ઓકે તો આજના લેક્ચરમાં આટલું રાખીએ આપણે. આ જેટલું પણ સમજાયું એની તમારે જો પીડીએફ જોઈતી હોય તો બેટા કમેન્ટ જરૂરથી કરજો. આ તમને પીડીએફ હું મોકલી આપીશ. ક્લિયર છે? થેન્ક યુ.